ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रन्नो अपि वातय मनः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिओम प्रभुजी। આજના આ જ્ઞાન યજ્ઞમાં આજથી શરૂ થતા આ જ્ઞાન યજ્ઞમાં આપ સૌનું સ્વાગત છે। આવતું એક સપ્તાહ આપણે વેદાંતનો અભ્યાસ કરવાના છીએ। જો સાંભળવાની ખાલી વાત નથી, શ્રવણ કરવું જુદી વસ્તુ છે, શાસ્ત્રીય શ્રવણ કરવું એનાથી એ ઊંચી વસ્તુ છે, પણ અભ્યાસ એટલે જેમ બાળકો ભણતા હોય ને, અભ્યાસ કરતા હોય ને, એ ક્યારે એ નીકળે? પરીક્ષા વખતે। એમ આપણા જીવનની જ્યારે પરીક્ષા આવે, નજીક રાખો, ઊંચું પછી મને કોઈ આમ દેખાશે નહીં, હા દેખાય છે, ચાલો। આપણા જીવનની જ્યારે પરીક્ષા આવે ત્યારે આ જ્ઞાન જો ઉપયોગી ન થાય તો આપણે આ જ્ઞાનનો અભ્યાસ કર્યો ન કહેવાય, ખાલી સાંભળ્યું કહેવાય। હવે ખાલી સાંભળી અને સમય બગાડવો એવો સમય આપણા જીવનમાં હવે છે નહીં। આમાંથી એકેય એવી ઉંમરના નથી કે થોડોક સમય બગડશે તો ચાલશે, કાલે ટેં થઈ જાય તો આપણને ખબર નથી, પછી અંદરો અંદર વાત કરીએ કે સ્વામીજી કાલ તો અહીંયા બેસીને કેવું સરસ બોલતા હતા। એટલે જીવનમાં જ્યારે કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે અને ત્યારે આપણે હલી ન જઈએ, આપણા જ્ઞાન ઉપર સ્થિર રહીએ, એવી રીતે સાંભળીએ અને એવી રીતે સમજીએ, એવી રીતે ગ્રહણ કરીએ। એક શબ્દમાં વિદ્યાર્થીઓ ભણે ત્યારે શું કરે? જ્ઞાનને ગ્રહણ કરે અને પરીક્ષા વખતે એને એપ્લાય કરે। એમ આપણા જીવનની જ્યારે પરીક્ષા આવે, ક્યારે આવે? એવા વિકટ સંજોગોમાં। એક મહાત્મા મારી જેમ સત્સંગ કરતા હતા, તમારી જેમ બધા લોકો સાંભળવા આવે, ને એક ભાઈ એવા કે દરરોજ વહેલા આવીને બેસી જાય અને બરાબર સામે આગળ જ બેસે અને બરાબર ધ્યાનથી સાંભળે। થોડાક દિવસ પછી એ દેખાણા નહીં, એક દિવસ નો આવ્યા, 2 દિવસ નો આવ્યા, 3 દિવસ નો આવ્યા। એટલે મહાત્માએ પૂછ્યું, પેલા ભાઈનું શું થયું, કેમ આવતા નથી? તો કે મહારાજ એનો દીકરો ગુજરી ગયો અને બહુ જ રડે છે, એટલા બધા રડે છે કે કોઈનું એને કંઈ સમજાતું જ નથી, કોઈ એને સમજાવી શકતું નથી।
તમે આવો ને તમારા માટે થોડું એને જરા માન છે, તમે સમજાવો ને કદાચ એના મગજમાં વસ્તુ ઉતરે, આશ્વાસન મળે. મહારાજ કે ચાલો આવું. ગયા મહારાજ, સમજાવ્યા કરે, ભાઈ આ તો લેણ દેણના સંબંધ હોય, જે આવ્યા છે ને જવું છે, જીવન તો નિત્ય છે નહીં. વલ્લભભાઈને લાગી ગઈ, સમજી ગયા કે હા મહારાજ સાચી વાત છે, હવે હું સ્વસ્થ થઈ જઈશ. અને બીજા દિવસથી પાછા સત્સંગમાં આવવા માંડ્યા. થોડાક દિવસ થયા, એ દરરોજ વહેલા આવતા. એટલે એક દિવસ જોયું તો મહારાજ જોર જોરથી રડે. આપણે જેને દેશી ભાષામાં કહીએ ને ભેંકડો મૂકીને. પહેલાં ભાઈ કે મહારાજ શું થયું, તમે કેમ રડો છો? અરે વાત પૂછોમાં, આજ તો ન થવાની થઈ ગઈ. પણ મહારાજ છે શું? એ કે મારી બકરી મરી ગઈ. અરે મહારાજ, તમે કહેતા હતા મારો દીકરો મરી ગયો ત્યારે તમે આવું બોલતા હતા, હવે તમે એ કે દીકરો તો તારો હતો, બકરી તો મારી છે ને. અમારા જેવા મહારાજો બધા આવા હોય. એટલે આપણે એવા નથી થવું. હું તમારી જેમ તમારી હારે સાધક જ છું. સિદ્ધ થઈ જવામાં તો ભગવાનની કૃપા હોય ત્યારે થાય. પ્રયત્નથી ન મળે, આ બધી વસ્તુ કૃપાથી મળે, પણ પ્રયત્ન કર્યા વગર ન મળે, એ પણ હકીકત છે. એક સ્કૂલમાં નાની એવી રિસેસ પડે ને તો બધા છોકરાઓ, ગામડાની સ્કૂલ, નદીનો કિનારો, એટલે એક છોકરો ચાલતો ચાલતો આગળ ગયો ને એ જમાનામાં તો ઘણા બધા વૃક્ષો ફળવાળા પણ હતા. તો એક આંબામાં કેરી લટકતી હતી. આ સમય હશે તો છોકરાને એમ થયું નજીક જ છે તો હું કૂદકો મારીને આંબી લઉં. એટલે એ કૂદાકૂદ કરે, પહોંચવાનો પ્રયત્ન કરે, પણ પહોંચાય નહીં, જરાક છેટું રહી જાય. આપણા જીવનમાં એવું બનતું હોય છે ને, લક્ષ્ય જરાક છેટું રહી જાય, બસ જરાક અમથું છેટું રહી જાય. નાકને મોઢાને જેટલો ફેર છે ને આટલું છેટું રહી જાય. એમાં કોઈ એક મહાત્મા નીકળ્યા ત્યાંથી. એને જોયું કે દીકરો શું હેરાન થાય છે, શું છે બેટા, કેમ કૂદાકૂદ કરે? આ કેરી જોઈ છે તારે? તો કે હા મહારાજ, અંબાતી નથી. મહારાજે લઈને એને ઊંચો કર્યો અને છોકરાએ એના હાથથી તોડી અને પછી કેરી ખાધી. હવે એ કેરી એને કેવી રીતે પ્રાપ્ત થઈ? પ્રયત્નથી થઈ કે કૃપાથી થઈ? થઈ કૃપાથી. પણ પ્રયત્ન કરતો ન હોત અને એ થર્ડ પાસે નિરાતે બેઠો હોત તો કૃપા થવાની હતી? ભગવાન કૃપા કરવા માટે તૈયાર બેઠો છે. અરે કરે જ છે, અનરાધાર વર્ષે છે. માત્ર આપણે એના અભિમુખ થવાની જરૂર છે, બસ. તો એની કૃપા આપણને પ્રાપ્ત થાય. આ 8 દિવસ, 1 સપ્તાહ આપણે સ્વાધ્યાય કરીશું અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેની પ્રાર્થના કરીશું. એટલે આ જે અધ્યયન કરીએ એ જ પ્રાર્થના છે, એના માટે કંઈ જુદી પ્રાર્થના નથી આવતી. આ આપણું પ્રાર્થનામય જ અધ્યયન છે. અને અત્યારનો સાંજનો વર્ગ છે આપણો શિવ સંકલ્પ સુક્ત, આવું નામ છે. એ યજુર્વેદના, શુક્લ યજુર્વેદમાં 32મા અધ્યાયમાં 6 મંત્રો છે આ, જેને રુદ્રાષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. એમાંના આ 6 મંત્રો, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. અને એ મન ઉપર આખી વાત એમાં કરવામાં આવી છે. કહેવાય છે, હમણાં સ્વામીજીએ વાત કરીને, મન એવ મનુષ્યાણામ, જેવો મન એવો મનુષ્ય. મન માણસનું કેવું છે એના ઉપરથી એ મનુષ્યની આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ. જો મનમાં જેવી વૃત્તિઓ ઉઠતી હોય એવું એનું આચરણ થવાનું છે, એવો મનુષ્ય. મનમાં જેવા નિશ્ચયો થયેલા હોય એવો મનુષ્ય હોય. મનમાં જેવા સંસ્કાર હોય એવો મનુષ્ય હોય. અને મનમાં જેવા આગ્રહો હોય એવો મનુષ્ય હોય. હવે જુઓ, આ બધા શબ્દો હું ખાસ જાણી જોઈને એટલા માટે બોલ્યો, તમે બધા વેદાંતના વિદ્યાર્થી છો. મોટી ઉંમરે કંઈ વિદ્યાર્થી ન હોય એવું નથી, આપણે બધા વિદ્યાર્થી જ છે. વિદ્યાના અર્થી, વિદ્યા પ્રાપ્ત કરવા માટે બેઠા છે. મનમાં જેવી વૃત્તિઓ હોય એવો મનુષ્ય હોય. એ તો બરોબર છે કે વૃત્તિ એ મનનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પાત્મક વૃત્તિ મનઃ. મનમાં જેવો નિશ્ચય હોય એવો મનુષ્ય. પણ નિશ્ચય તો બુદ્ધિનો ધર્મ છે. નિશ્ચયાત્મિકા બુદ્ધિ. અને જેવા સંસ્કાર આપણી અંદર મનમાં પડેલા હોય એવો મનુષ્ય હોય. તો સંસ્કાર તો ચિત્તમાં હોય. ચિત્ત છે ને, એ આપણો આલ્બમ છે, આપણો સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમમાં કેમ બધી વસ્તુઓ રાખેલી હોય, આલ્બમમાં આપણે બધી જૂની જૂની વાતો, બધી ફોટાઓ સાચવેલા હોય ને. પછી જોઈએ આપણે કોઈ વસ્તુને જોઈએ ને એનું જ્ઞાન કેવી રીતે થાય છે, તમને ખ્યાલ છે? માનો કે આ ઘડો, અમારે જો વેદાંતમાં 4-5 વસ્તુ હોય, ઘટઃ, પટઃ, આ મઠઃ, બસ આવું જ ખાલી. બાકી એક હોય રજ્જુ અને એક હોય સ્ફટિક. આ 5 વસ્તુમાં આખું વેદાંત આવી જાય. તો આ માનો કે મેં ઘડો જોયો તો મને ઘડાનું જ્ઞાન કેવી રીતે થાય? આ ઘડા આકારની મારી વૃત્તિ બને ત્યારે મારું ઘડાનું મને જ્ઞાન થાય. પણ આફ્રિકાથી કોઈ માણસ જંગલમાંથી આવ્યો, એને ઘડો જોયો જ નથી, તો આ ઘડાને જોઈને એને ખ્યાલ આવશે કે આ ઘડો છે? માની લો કે આ ઘડો છે, કુરડી નહીં માનતા, માની લો કે ઘડો છે, તો એને ખ્યાલ આવશે કે આને ઘડો કહેવાય?
ઇંગ્લિશમાં પણ આને પોટ કહીએ કે એને તો જોયું જ નથી, એને ત્યાં આ વસ્તુ છે જ નહીં, તો એને કેમ ખબર પડશે? અમારા પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ એવું કહેતા કે અમે પછી આફ્રિકાના જંગલમાં ગયા, ત્યાં અમે ગાગા ગુગાઈ જોયું. હવે તમે વિચારો ગાગા ગુગાઈ શું હશે? એવું નામ આપણે કોઈ દી સાંભળ્યું નથી. એ ફળ હશે, ઝાડ હશે, કોઈ પ્રાણી હશે, કોઈ પંખી હશે, કોઈ જીવજંતુ હશે, કોઈ પ્રવાહ નદીનો કે ઝરણાનું નામ હશે, શું હશે? આપણે ગંગોત્રી જોઈએ એમ કહીએ ને, તો એવું કંઈ હશે કે શું હશે? આ જે વસ્તુનો આપણને અનુભવ જ ન હોય ને, એ વસ્તુનું આપણને જ્ઞાન ન થાય. હવે એક વખત મેં ઘડો જોયો, એ ઘડાના સંસ્કાર મારા મનમાં બેસે, પછી બીજી વખત જ્યારે જોઉં ત્યારે એ સંસ્કાર પાછા બહાર આવે અને એ ઓળખાણ આપે કે આ ઘડો કહેવાય. ખ્યાલ આવ્યો? તો સંસ્કાર ક્યાં હોય? મનમાં. મેં એમ કીધું છે કે મનમાં. ખરેખર સંસ્કાર ક્યાં હોય? ચિત્તમાં. ચિત્ત છે ને એ આપણો આલ્બમ છે. જ્યારે હું આ ઘડો જોઉં ને ત્યારે તરત આ મારી આંખ જોવે, આંખ મન પાસે લઈ જાય, મન બુદ્ધિને કહે કે ભાઈ આવી કંઈક વસ્તુ છે, તમે નક્કી કરો આ શું છે. એમ બુદ્ધિ સ્ટોર રૂમમાં જાય, આલ્બમ ખોલે, જોવે કે હા આવી આવી વસ્તુ છે, એ આટલી આટલી આ હોય, પણ આને વર્ણન કર્યા મુજબ આ ઘડો હોવો જોઈએ, એટલે એમ કે આ ઘડો છે. એમાં વાંકાચૂક કંઈ પડ્યું હોય તો આલ્બમમાં જોવે કે ભાઈ આ દોરડું છે. અંધારું હોય ને ભ્રમ થતો હોય તો આવો તો સાપ પણ હોય, સાપે હશે કદાચ. વાંકી ચૂકી લાકડી કદાચ પડી હોય, તૂટેલી આવી ફૂલની માળા પડેલી હોય, કોઈ બહેનોએ પાણીનું આમ નાખ્યું તો જલધારા હોય, પાણીનો રેલો ચાલ્યો હોય, ધરતી કંપાઈ હોય તો ભૂછિદ્ર હોય, ઘણી બધી વસ્તુ હોઈ શકે. પણ એના વર્ણનના આધારે એ ચિત્ત કે બુદ્ધિને કે આ વસ્તુ છે, બુદ્ધિ મનને કે, અને મન તરત સંકેત આપે ઇન્દ્રિયોને કે ભાઈ આમ કરો, સાપ છે ભાગો અહીંથી. એ ભાગવાનો સંકેત મન આપે આપણા પગને. તો આ સંસ્કાર ક્યાં પડેલા હોય? ચિત્તમાં. તો છતાં અહીંયા તો એમ કહે છે કે બધું મનમાં. આનો અર્થ શું? ખ્યાલ આવ્યો તમને? અહંકાર. હજી એક અહંકાર બાકી રહી ગયો. આગ્રહ. નહીં આમ જ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, હું સાસુ છું, હું સસરો છું, હું પિતાજી છું, મારી સાથે આમ ન વર્તન થાય. આવો આગ્રહ ક્યાં હોય? અહંકારમાં. ખ્યાલ આવ્યો? એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધાને મન ખાલી એક શબ્દથી પણ કહેવામાં આવે છે. તો અહીંયા શિવ સંકલ્પ સૂક્ત મનની વાત કરે છે. એટલે કયું મન? ખાલી મન નહીં, આખા અંતઃકરણની વાત કરે છે. એક જ અંતઃકરણ છે, અંતઃકરણ એક જ હોય. એ જ્યારે સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એનું નામ મન પડે. એ જ્યારે નિશ્ચય કરે ત્યારે એનું નામ બુદ્ધિ કહેવાય. એ જ્યારે કોઈ સંસ્કારને ગ્રહણ કરે ત્યારે એને ચિત્ત કહેવાય. ચિત્તમાંથી જ પાછી સ્મૃતિ આવે. અને એ જ્યારે કોઈ આગ્રહ ધારણ કરે ત્યારે એને અહંકાર કહેવાય. તો આ એક જ અંતઃકરણ. જેમ એક બેન હોય, ઘરે હોય, ઘરનું કામ કરતા હોય તો ગૃહિણી કહેવાય. એ સ્કૂલે જતા હોય નોકરી કરવા માટે, ટીચર હોય તો ત્યાં શિક્ષક કહેવાય. અને ચલાવીને કંઈ વાહન આવતા હોય અને પોલીસવાળા રોકે કે કોણ છે ડ્રાઈવર, ત્યારે એને ડ્રાઈવર કહેવાય. અને એ બેડમિન્ટન રમવા જાય તો ખેલાડી કહેવાય. એક જ વ્યક્તિ 4 નામે ઓળખાય છે. કેવી રીતે? કાર્યના માની, એના કાર્ય પ્રમાણે એના નામ પડ્યા છે. એવી રીતે આપણા અંતઃકરણના જે કાર્યો છે એના આધારે આપણે એના 4 નામ આપ્યા. 4 વિભાગ નથી કર્યા, 4 કટકાઈ નથી કર્યા. એક જ અંતઃકરણ છે. એ 4 નામે ઓળખાય છે એની કાર્યશૈલી પ્રમાણે. એ મનને આપણે અહીંયા ચર્ચા કરવાની છે અત્યારના ક્લાસમાં. સાંજનો આ ક્લાસ એટલા માટે રાખ્યો કે આ શિવ સંકલ્પ સૂક્ત અથવા રુદ્રાષ્ટાધ્યાય એ શયન મંત્રો છે. આને ખરેખર તો શ્લોક પણ ન કહેવાય, મંત્ર પણ ન કહેવાય. આ તો સૂક્ત છે. સૂક્ત એટલે વેદની ઋચાઓ છે. એટલે અત્યંત ઉત્કૃષ્ટ વસ્તુ છે. એટલે જો મેં ઝેરોક્સ કરી હતી તો સ્વામીજી પાસે હશે કદાચ, એમાં તો પેલા આરોહ અવરોહ કેવી રીતે બોલવા એના નિશાન પણ કરેલા છે. એ રીતે જ એને બોલવું પડે. આપણને તો એવું બોલતાય ન આવડે કદાચ. એના માટે તો પંડિતો જોઈએ, કોઈ ટ્રેન થયેલા લોકો જોઈએ. પણ જે છે આપણે એનો સાર સમજીએ એ મહત્ત્વનું છે. બોલીએ કેવી રીતના એ મહત્ત્વનું બહુ નથી, છતાંય આપણે પ્રયત્ન કરીશું. ત્રિષ્ટુપ છંદમાં લખાયેલું છે. એટલે એ છંદ પ્રમાણે એ આપણે અહીંયા એક જોયું ને, જન્માદ્યસ્ય તોન વયાદિ, હમણાં જે શાંતિ મંત્રમાં બોલ્યા ને આપણે ભાગવતનો શ્લોક, એ રાગમાં છે. એટલે જ્યારે શ્લોક આવશે, મંત્ર આવશે ત્યારે આપણે એ રાગમાં એને બોલીશું. એટલે આ રુદ્રાષ્ટાધ્યાયના 8 અષ્ટાધ્યાય એટલે 8 અધ્યાય, એમાં આ 6 મંત્રો સમાયેલા છે. અને શુક્લ યજુર્વેદના 34મા અધ્યાયની અંદર આ મંત્રો
રહેલા છે, ત્રિષ્ટુપ છંદમાં છે અને એમાં મનનું બહુ સુંદર નિરૂપણ કરેલું છે. શું કહ્યું છે મન વિશે? કે મન કેવી સુંદર વસ્તુ છે, કેવી ઉત્કૃષ્ટ પરમાત્માની આપણને મળેલી ભેટ છે અને એમાં કેવી કેવી વિશેષતાઓ છે કે જેનો ઉપયોગ કરવાથી આપણે જે ઈચ્છતા હોઈએ એ વસ્તુને સિદ્ધ કરી શકીએ. આપણને એમ થાય જે ઈચ્છતા હોય કેવી રીતે સિદ્ધ થાય સ્વામીજી? હવે આ તો બધી ઠીક છે, બધું કહેવાય એમ, શાસ્ત્રો કે મહાત્માઓ કે એટલે અમે આમ માથું હલાવી દઈએ, પણ કંઈ અંદરથી ભરોસો બહુ બેસે નહીં. એક સત્ય ઘટના તમને કહું, પરદેશની ઘટના છે. કયું ગામ કે દેશ છે એ મને બહુ યાદ નથી, પણ દ્વારકાના એક બહુ મહાન લેખક હતા, અત્યારે નથી, એણે મન વિશે બહુ સરસ મોટું પુસ્તક લખ્યું છે. મન ગંગોત્રી ક્યાંકથી મળે છે, વાંચજો. પુષ્કરભાઈ ગોકાણી. હા, એમાં એણે આ ઘટનાનો ઉલ્લેખ કરેલો છે. વાંચવા જેવું છે અને દરેકે વાંચવું જોઈએ. હું તો 2-3 લઉં છું ભેગા ને કોઈને ભેટ આપું છું. એટલે એમાં એણે લખ્યું છે કે એક વખત કોઈ એક આશ્રમ, આપણે જેમાં છે આશ્રમ હતો સ્વામીજી, અને બારોબાર હતો, એટલે આશ્રમ શરૂ થતો હોય ત્યારે કાંઈ એટલો સદ્ધર ન હોય, એટલે આમ રખોલું ફરતી બાજુ કરવાની, દિવાલ કરવાની ને એટલી બધી તો કાંઈ સમૃદ્ધિ નહોતી. એટલે પેલા કાંટાના થોર વાવી દીધા ફરતી બાજુ વાડ કરવા માટે, એટલે કોઈ ઢોર પશુ પક્ષી અંદર ઘૂસી ન જાય, પેલા ફૂલ છોડને નુકસાન ન કરે. અને પછી ધીમે ધીમે થોડીક વ્યવસ્થા થતી ગઈ, સાધકોનો સહકાર મળતો ગયો, એમ દિવાલ થઈ ગઈ. હવે એક વખત સ્વામીજી અંદર આમ વોકિંગ કરતા હતા, ફરતા હતા, સવાર સાંજે આટો મારતા હોય, ફૂલ જોતા હતા, બધું જોતા હતા કેમ છે કેમ નહીં. એમાં એક પતંગી ઉડતું ઉડતું આવ્યું, આવીને પેલા થોર ઉપર બેસવા ગયું અને થોરના કાંટામાં એની પાંખ ભરાણીને એની પાંખ ચીરાઈ ગઈ અને સ્વામીજીને હાઈકારો નીકળી ગયો. હવે આનું શું કરવાનું? હવે હશે ઘણા બધા થોર છે, હવે ક્યારે કાઢીએ ન કાઢીએ એ તો પછીની વાત છે, પણ એણે પ્રાર્થના કરી, થોરના ઝાડને પ્રાર્થના કરી કે ભાઈ હવે તારી સલામતીનો પ્રશ્ન નથી, તું દિવાલની અંદર છો, તને કોઈ નુકસાન કરી શકે એમ નથી, તો તારા રક્ષણ માટેના આ ભાલા છે એ હવે તું ખેરવી નાખને. શું કામ ત્યાં રાખ્યા છે? જો કેટલા બધા પશુઓને પક્ષીઓને આ નુકસાન કરે છે, નિર્દોષ પતંગિયા ચીરાઈ જાય છે. એને પ્રાર્થના ચાલુ રાખી સવાર સાંજ. એક સમય એવો આવ્યો બધા કાંટા ખરી ગયા. આ સત્ય બનેલી ઘટના. એટલે આપણે જે સિદ્ધ કરવા માગીએ એ બધું જ સિદ્ધ કરી આપવાની ત્રેવડ આપણા મનમાં છે. અને એક બહુ મહત્વની વાત તમને કહી દઉં, અધ્યાત્મની જેટલી પ્રવૃત્તિઓ ચાલે છે આપણી, પછી ધ્યાન હોય, જપ હોય, સત્સંગ હોય, અધ્યયન હોય, અધ્યાપન હોય, જે કંઈ સાધના હોય, અનુષ્ઠાન હોય, એ બધું જ શેના માટે છે? મનને હકડું રાખવા માટે. મન જો સરખું થઈ જાય તો અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર મુનિ કહે છે, ચિત્ત કયો, મન કયો, જે કયો એ કે ચિત્ત શબ્દ એમાં ડબલ ત છે, તો અડધો અને આખો ત, અને એવી રીતે ચિત્ત બને. ચિત્ત એટલે આપણા મનનો જે એક ભાગ છે જેમાં આપણે સ્ટોર કરીએ છીએ, સંસ્કાર સંગ્રહાય છે, એ ચિત્ત. એમાં આખો ત છે એ વિષયોની વાસના છે. એ વિષયોની વાસના છૂટી જાય તો ચિત્ત છે એ ચિત્ત થઈ જાય. ચિત્ત એટલે ચૈતન્ય, પરમાત્મા. જુઓ, આપણું મન જ પરમાત્મા છે, પણ એ જ મન વિષયોની વાસના એમાં ભળી જવાથી ડોળું, મેલું અને દુર્ગંધવાળું થઈ ગયું છે. કયા વિષયો છે? ઘણા બધા વિષયો છે. ઇન્દ્રિયોના, બધી જ 5 ઇન્દ્રિયોના, આમ તો 10 ઇન્દ્રિયોના વિષયો છે, પણ એ બધા જ વિષયોને આપણા મહાત્માઓએ કૃપા કરીને, આપણે બહુ જાદુ યાદ ન રાખવું પડે ને એટલા માટે સરળ ભાષામાં રાગ દ્વેષ એમ કહી દીધું. એમાં બધું આવી ગયું. રાગ અને દ્વેષમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ ષડ રીપુ કહેવાય છે, એ 6 આવી ગયા. અને હાથમાં તો એનો બોસ છે દંભ. એ તો બધામાં હોય ને હોય જ. અખતરો કરજો તમે, જપ કરતા હોય ને, ભગવાન પાસે બેસીને જપ કરતા હોય ને અચાનક કોઈ આવે તો તરત કડક થઈ જાય. એમ ત્યાં સુધી તો આમ ચાલતું હોય, ગમે એમ ચાલતું હોય. એમાં સ્વામીજી જોવે એટલે આમ થઈ જાય, થાય ને કે નહીં હું સરખો દેખાવો જોઈએ, હું બરોબર સાધક છું એવું જવું જોઈએ, એવા મેસેજ જવાય. એટલે દમ એટલે મોરું એક પહેરીને આપણે બેઠા. આ બધી જ વસ્તુઓ રાગ દ્વેષને હિસાબે. ગમતું હોય એના માટે રાગ, એવું કરીએ, નથી ગમતું એના માટે દ્વેષ. એનું નિવારણ કરવાનો, એનાથી દૂર રહેવાનો, એનાથી છેટા ભાગવાનો પ્રયત્ન કરીએ. આ રાગ દ્વેષ જો મનમાં ન હોય,
આપણે મન જ કહીશું, પછી ચિત્ત ને અહંકારને જુદું જુદું નહીં કહે, કારણ કે એ બધું એક કહેવાય જ છે. અમે આપણા સૂક્ષ્મ શરીરના જે 17 અંગો જે કહેવાય છે એમાં મન બુદ્ધિ બે જ વસ્તુ કહી છે, ચિત્ત અહંકાર એમાં આવી જ ગયા છે, એનો સમાવેશ એમાં થઈ જ જાય. પણ બધાનો સમાવેશ ખાલી મન શબ્દમાં થઈ જાય. તો એ મનને શુદ્ધ કરી શકાય તો એ જ મન ચૈતન્ય છે, ચિત્ત છે. અને ચૈતન્ય કેવું છે? અનંત ચૈતન્ય છે. એટલે મને તો લાગે કે હું તો આટલોક જ છું, આવલોક જ છું, અહીંયા જ છું. આ આપણી પરાધીનતા છે, આપણી પરવશતા છે, પરિચ્છિન્નતા એવો શબ્દ શાસ્ત્ર એના માટે વાપરે છે. ભેગા ભેગા થોડાક શબ્દો આપણે પરિચય હોવો જોઈએ તો વધારે મજા આવે તમને બધાને. એટલે આ મન બહુ સુંદર વસ્તુ છે. આપણે જે ધારીએ એ સિદ્ધ કરી આપે એવું પાવરફુલ, એવું સામર્થ્યવાન છે. એ મનને સાધવાનો પ્રયત્ન કરવો એનું નામ સાધના. સાધવું એટલે મન મિત્ર બની જાય. અત્યારે તો મારું મન મારું શત્રુ છે. બધા મોટા ભાગના સાધકોએ એક વખત તો આ પ્રશ્ન બધાને પૂછ્યો જ હશે કે સ્વામીજી મન ઠેકાણે નથી રહેતું એનું શું કરીએ? બોલો, આમાંથી કોઈના મનમાં આ પ્રશ્ન ન થયો એવો હોય તો કયો મને. બધાને એમ થાય કે આ મન ઠેકાણે રહે એનો શું ઉપાય? સ્વામીજી આ મન ઠેકાણે રહેતું નથી. અનેક ઉપાયો એના શાસ્ત્ર બતાવે છે, મહાત્માઓ બતાવે છે. પણ એક વખત સ્વામીજી અમારે ત્યાં સોશિયલ ગ્રુપમાં હું મેમ્બર હતો, પૂર્વાશ્રમની વાત છે, અને એ વખતે એક કોમ્પિટિશન થયેલી કપલ માટેની. અને કોમ્પિટિશન એવી હતી કે અહીંથી તમારે જવાનું અને સામે એક બોર્ડર લાઈન છે, ત્યાં વહેલા પહોંચે એ જીતે. અને ચાલવાનું કેવી રીતે? જે મહિલા હોય એ છાપાના 2 કાગળના ટુકડા આપેલા, અને ભાઈ છે એ આમ પગ મૂકે એની નીચે છાપાનો કાગળનો ટુકડો મૂકે, એના પર પગ મૂકવાનો, પછી બીજો મૂકે, ઓલો લઈને આગળ મૂકે. બેન ફટાફટ આગળ કાગળના ટુકડા મૂકતા જાય, ભાઈ એના પર પગ મૂકીને આગળ ચાલે. એનો પગ જમીનને અડે તો ફાવ. બરાબર? આપણું મન ગમે ત્યાં જાય, જવાનું ક્યાં છે? વિષયોમાં જ જશે ને. પણ જે વિષયમાં જાય એમાં નીચે ભગવાન મૂકી દઈ તો, કારણ કે બધું જ ભગવાન બનેલો છે. સદૈવ સૌમ્યદમ અગ્ર આસિત એકમેવા દ્વિતીય. હે સૌમ્ય, સૌથી પહેલા એક અને માત્ર એક સત પરમાત્મા જ હતો, બીજું કંઈ હતું નહીં. તો આ બધું આવ્યું ક્યાંથી? એ જ બહેનો હોવો જોઈએ. અમારે ભટ્ટજી કે સ્વામીજી તમારે ભિક્ષા લેવા અમારે ત્યાં આવવું છે. અમે ગયા તો અંદરથી બેનનો અવાજ આવ્યો કે પણ તમે બોલાવ્યા પણ ઘરમાં તો ઘઉંના લોટ સિવાય કશું જ નથી, ચણાનો લોટ નથી કે ભજીયા કરીએ, રવો નથી કે શીરો કરીએ. તો હવે તો કે તને ઠીક લાગે ઘરને કાંઈ વાંધો નહીં, સ્વામીજી ઘરના જ છે. જમવા બેઠા, 17 વસ્તુ આવી: માનભોગ, શક્કરપારા, થેપલા, પરોઠા, રોટલી, બધું જ. કેટલી બધી વેરાયટી છે. બધું શેમાંથી બન્યું? એક જ ઘઉંમાંથી. એમ એક જ ઘઉંમાંથી જો આટલી બધી વસ્તુ બનતી હોય તો આ મારો બાપલિયો શું ન થઈ શકે? બધું એ જ બન્યું છે. પણ મારી નજર માત્ર નામરૂપ સુધી જાય છે. એ નામરૂપ જેણે ધારણ કરેલા છે એ અસ્થિભાતી પ્રિય સુધી મારી નજર જતી નથી. અસ્થિભાતી પ્રિય એટલે શાસ્ત્રની ભાષામાં સત ચિત્ત આનંદ, જેને સચ્ચિદાનંદ પરમાત્મા કહીએ, એ વ્યક્ત થયો ત્યારે એને અસ્થિભાતી પ્રિય કીધું. અસ્થિ એટલે હોવું, અસ્થિ સત હોવું, ભાતી એટલે પ્રકાશવું, અને પ્રિય એટલે ઉપયોગી. આ રૂમાલ હું અહીંયા શું કામ રાખું છું? કંઈક મારે ઉપયોગી હશે તો, નહીં તો કોણ લઈને ફરે ભાઈ? ઉપયોગી ન હોય એવી વસ્તુને ભગવાન જ પાછા લઈ લે. એક આખા મોટા ઝાડમાંથી અચાનક એક ડાળ સુકાઈ જાય, કારણ કે હવે એની ઉપયોગિતા નથી રહી. એટલે ઉપયોગી હોય. એટલે અસ્થિભાતી પ્રિય રૂપે રહેલો પરમાત્મા, સચ્ચિદાનંદ પરમાત્મા, એ જ પોતે પુરુષ બહેનો, એ જ સ્ત્રી બહેનો, એ જ પશુ બહેનો, એ જ પક્ષી બહેનો, એ જ કીટ પતંગ બહેનો. એટલું જ નહીં, એ જ પહાડ, પર્વત, નદી, તળાવ, કાંકરા, ધૂળ, રજ, બધું એ બહેનો. જો હું નામરૂપનો બાધ કરી શકું, નાશ કરવાની જરૂર નથી. નાશ કરવો એટલે મિટાવી દેવો, બાધ કરવો એટલે અહીંથી ધારણા ઉપરથી. આપણે ભણતા ત્યારે એક દાખલા આપણને ગણાવતા ને, બીજગણિત આવતું કે ધારો કે એ બરાબર, આપણા વખતે તો અ હતો, અ બરાબર અત્યારે એ છે, એ બરાબર 50 અને બી બરાબર 25, તો સી એનો જવાબ છે, તો સી બરાબર કેટલા? એટલે આપણે કહીએ કે 50માંથી 25 જાય તો 25. એક છોકરાએ કીધું કે ગુરુજી 25, તો કે બરાબર છે. બીજે દિવસે પાછા એ જ શિક્ષક બીજો દાખલો, ધારો કે એ બરાબર 70, ગુરુજી ભૂલ છે. કેમ? એ બરાબર તો 50 છે, પણ ધારવાનું હતું એ બરાબર 50 નથી. એ ધારેલું છે એ ભૂલી જવાનું. આપણે ધારેલું છે કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ પશુ છે, આ પક્ષી છે, આ નામરૂપ છે.
પરમાત્માએ વેશ કાઢેલો છે. આ વેશ છે, જેમ મેં આ વેશ પહેરેલો છે. અભિનેતા વેશ બદલે ને. અમિતાભ ભિખારીનો વેશ લે તો એ કેટલો વધારે ભિખારી થાય હોય, એના કરતાં 2, 5, 10, 25, 50 કરોડ વધે એના ફંડમાં વધે ને. કરોડપતિ હોય પણ વેશ ભિખારીનો પહેરે. એમ પરમાત્મા તો પરમ આત્મા છે, પરમાત્મા છે. એણે આ બધા વેશ પહેરેલા છે. એ બધા વેશ પહેરીને અવનવી ભૂમિકાઓ ભજવે છે. તો મારું મન જ્યાં જાય ત્યાં એ વેશને નહીં પણ એ વેશને ધારણ કરનાર અભિનેતાને હું જોઈ લઉં તો ભલે મન ગમે ત્યાં જાય તો પછી ક્યાં વાંધો છે? ખ્યાલ એમ હું જપ કરતો હોય, ધ્યાન કરતો હોય ને ભગવાનને બદલે પછી ભવાનભાઈમાં મન વયું જાય ને ત્યારે તકલીફ થાય. ભગવાનનું ધ્યાન કરીએ ને આપણે, ચરણથી માંડીને મસ્તક સુધી, મસ્તકથી માંડીને ચરણ સુધી, પછી ધીમે ધીમે આંખ બંધ કરીને પછી મનની અંદર એ રૂપના દર્શન કરીએ. ભગવાન ટેઢી ટાંગ વાલે આમ પગની આટીને મારીને ઊભા છે કૃષ્ણ ભગવાન. એ હેલા પડે ને એટલે ગમે એ ભગવાન ચાલે. પછી એણે સરસ મજાના ઝાંઝર પહેરેલા છે, સોનાની ઘૂઘરી ગમકે છે અને સરસ મજાની સોનેરી બોર્ડરવાળી ધોતી પહેરેલી છે. એનું પિતાંબર ઠેઠ ગોઠણ સુધી લટકે છે. હમણાં પેલા પિતાંબરભાઈ કંઈક વાંકા થયા છે, ખબર નહીં, કંઈક રિહાણા છે. હવે પિતાંબર ભગવાનનું, ત્યાંથી પિતાંબરભાઈ ઉપર, અને ત્યાં અટકી નથી જતું મન. પિતાંબરભાઈને તકલીફ કદાચ એ હશે કે મેં એને એકવાર કીધું હતું કે તમે દીકરાને હવે શું કહેવાય કેનેડા ન મોકલો, ત્યાં તકલીફ છે, એના કરતાં તમે ઓસ્ટ્રેલિયા મોકલો. તો એને બરોબર નહોતું લાગ્યું. ઓસ્ટ્રેલિયા કેવું સરસ, જો અમારા ફલાણા ભાઈનો દીકરો છે, કેવી ક્યાં પહોંચે મન. આનો વાંધો છે મને. પણ બધી જ જગ્યાએ જો ભગવાન હોય તો જ્યાં મન જાય ત્યાં એ સ્વરૂપે રહેલા પરમાત્માને જોવા. કેન્દ્રમાં એક જ ભગવાન રહે એટલે એને કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ. શાસ્ત્રની ભાષામાં, આપણા વેદાંતની ભાષામાં એક જ જાતનો વૃત્તિ પ્રવાહ હોય. ભગવાન ભગવાન ભગવાન. આપણે જપ કરતા હોય ને, સારી વસ્તુ છે, આપણે ગણીએ છીએ. માળાએ હોવી જોઈએ. રુદ્રાક્ષનો કે તુલસીનો સ્પર્શ થાય, એના વાઇબ્રેશન, એની ઉર્જા આપણને પ્રાપ્ત થાય. એ બધી બહુ સારી વસ્તુઓ છે. પણ આજે મેં 25 માળા કરી અને મારા જેવો એમ કે અરે આજ તો મેં 2 જ માળા કરી. તમને શું લાગે છે કોણ શ્રેષ્ઠ હશે? એવું નથી કે 25 માળાવાળો શ્રેષ્ઠ હોય. હોઈ શકે 2 માળાવાળો પણ શ્રેષ્ઠ હોય. એક જ માળા થાય, હાથમાં મણકો ઓમ નમઃ શિવાય, મન શાંત થઈ ગયું, ક્યાંય વૃત્તિ ગઈ નથી. જરાક મન ડગે પાછું ઓમ નમઃ શિવાય, પછી મન શાંત. એક ઓમ નમઃ શિવાય અને બીજા ઓમ નમઃ શિવાય વચ્ચે જે શાંતિ છે ને, આપણા પ્રાપ્તિનો વિષય એ છે. મન શાંત થઈ જાય, મન શુદ્ધ થઈ જાય, મન પવિત્ર થઈ જાય. સ્વામીજી, શુદ્ધ મન પવિત્રમાં શું ફેર? બે એક જ ન કહેવાય? થોડોક ફેર છે. જો ગંગાજળ પવિત્ર કહેવાય કે નહીં? ગાયનું દૂધ પવિત્ર કહેવાય. 1 લીટર દૂધમાં હું 1 લીટર ગંગાજળ ભેળવી દઉં તો એને શુદ્ધ ન કહેવાય. શુદ્ધ દૂધે ન કહેવાય અને શુદ્ધ ગંગાજળે ન કહેવાય. બે અશુદ્ધ થઈ ગયા. જે છે એમાં બીજું કાંઈ પણ ભળે એને અશુદ્ધ કહેવાય. અને પવિત્ર કેને કહેવાય? એ તો પવિત્ર છે ગંગાજળના. માની લો કે હિંગ છે, આપણે ડબ્બીમાં, સ્ટીલની ડબ્બી છે, એમાં હિંગ રાખેલી છે. હિંગ ખલાસ થઈ ગઈ એટલે આપણે એને માંજી નાખીએ પાવડરથી. કે હવે તો સુગંધી પાવડર આવે છે, એટલે જુદી વસ્તુ. પહેલાં તો રાખથી ને ધૂળથી માંજતા. સાફ તો થઈ ગઈ, શુદ્ધ થઈ ગઈ, પવિત્ર નથી થઈ, કારણ કે એમાં હજી વાસ આવે છે. એને પવિત્ર કરવા માટે શું કરવું પડે? એને તપાવવી પડે, ગરમ કરવી પડે. એને અગ્નિ ઉપર તમે મૂકો ને, તપે ને તો ગંધ ઉડી જાય. એમ આપણા મનને શુદ્ધ અને પવિત્ર કરવા માટે તપાવવું પડે. જ્ઞાનમય તપ. કષ્ટ શરીરને આપીને તપને આપણે વેદાંતમાં બહુ માન્યતા મોટી નથી આપેલી, તિતિક્ષા પૂરતી બરોબર છે. પણ જ્ઞાનમય તપ હોવું જોઈએ. એક ડગલે ને પગલે હું વિચારપૂર્વક, વિવેકપૂર્વક આગળ ચાલું. જ્યાં સુધી જીવનમાં વિવેક નહીં હોય ત્યાં સુધી વૈરાગ્ય પ્રગટ થશે નહીં. વૈરાગ્ય તો છે હો આપણી અંદર, પણ પ્રગટ નથી. વૈરાગ્ય ન હોય તો રાત્રે સૂતી વખતે બધું મૂકીને કેમ જતા રહી છે? કાંઈ ભેગું લઈને જાય છે, કાંઈ ભેગું હોય ત્યાં સુધી ઊંઘ જ ન આવે. ત્યાં સુધી ઊંઘ આવે જ નહીં. જે કામનું નથી એ કેમ આપણે તરત ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ? ત્યાગ તો આપણને ફાવે જ છે. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં આનશું, એકમાત્ર ત્યાગથી જ પ્રાપ્ત થાય. એ આપણને પ્રેક્ટિકલ ખબર છે, પણ એનો અર્થ જીવનમાં ઉતરેલો નથી. એટલે મનને શુદ્ધ કરવા માટે આપણે જ્ઞાનમય તપ કરવું પડે. અને એવું જ્ઞાનમય તપ આપણે આ 7 દિવસમાં કરવાના છીએ અને ગ્રહણ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. એક મન 5 ઇન્દ્રિયો સાથે મળીને, અને આત્મા પણ છે,
એ પ્રકારે ષષ્ઠધા મન થાય છે. અત્યારે મનની વાત છે એટલા માટે. મન આત્મામાંથી ચૈતન્ય પ્રાપ્ત કરે છે અને ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે. આ 6 પ્રકારનું ષષ્ઠધા મન કહેવાય છે, એ થાય છે. એ મારું મન અહીંયા કહે છે શિવ સંકલ્પમસ્તુ, એ મારું મન શુભ સંકલ્પવાળું થાવ. શિવ એટલે શુભ કયો, કલ્યાણ કયો, મંગળ કયો, હિત કયો, બધાનો અર્થ એક જ છે. આપણે મંગળ કહીએ, શુભ કહીએ. ભદ્ર કયો, ભદ્રનો અર્થ પણ શુભ જ થાય. એવું મારું મન થાવ, એવી પ્રાર્થના છે અહીંયા કે મારા મનના બધા જ સંકલ્પો કલ્યાણકારી થાવો. હે પ્રભુ, મારા મનમાં જે કોઈ સંકલ્પ ઉઠે એ શુભ હોય, મંગલમય હોય, શુદ્ધ હોય, પવિત્ર હોય, શાંત હોય, સુંદર હોય, ભદ્ર હોય, આશીર્વાદરૂપ હોય, ઉપકારી હોય, એવા સંકલ્પ મારા મનની અંદર જન્મે એવી કૃપા કરો. આવી પ્રાર્થના કરવાની જરૂર શું છે? કારણ કે આપણા મનમાં ઉઠતા સંકલ્પો હંમેશા શુભ જ હોય એવું નથી. આ તો ઈશ્વરની, હું ઘણીવાર કહું છું કે આ તો ઈશ્વરની બહુ મોટી કૃપા છે કે અંદરની વાત બહાર દેખાતી નથી. દેખાતી હોય ને તો આપણે કોઈને મોઢું બતાવવા દેવા ના. સારામાં સારા માણસ, ભલામાં ભલા માણસ કહેતા હોય ને એને ક્યારેક તો કુવિચારો કરેલા હોય, એટલે એમ કે પાડોશી કંઈક વાંધો આ મરી જાય તો સારું, આવું આપણે ક્યારેય વિચાર્યું નથી. વિચાર્યું કેવું મને બહુ નડતો હોય માણસ, એના વિશે આવું વિચારીએ નહીં. હવે આવું જાહેર થઈ જાય તો ઓલો માણસ આપણને રહેવા દે? સારું છે ભગવાને આ બધું છુપાવી રાખ્યું છે. એટલે હંમેશા આપણા મનમાં સંકલ્પો શુભ જ થતા હોય એવું જરૂરી નથી. એટલા માટે પ્રાર્થના કરવાની જરૂર છે એ મારું મન શુભ થાવ. હમણાં આપણે એક શાંતિ મંત્ર પણ લીધો હમણાં, ઓમ ભદ્રં કર્ણેભિ શૃણુય ઓમ ભદ્રન્નો અપી વાતય મનઃ. હે ભગવાન, મારા મનને તમે કલ્યાણ સાથે જોડો, મારા મનને કલ્યાણની સાથે જોડો. એટલે કે એમાં ઉઠતા સંકલ્પો, એમાં ઉઠતી વૃત્તિઓ, એમાં ઉઠતા વિચારો હંમેશા કલ્યાણકારી હોય. કેના માટે? મારા માટે. જો આ વસ્તુ એવી છે, કલ્યાણ કયો કે શુભ કયો એ પરિચ્છિન્ન નથી, એ સૌ માટે હોય. કલ્યાણ એટલે સૌનું જ કલ્યાણ હોય. હું ઘણીવાર કહું છું કે આપણને પ્રાર્થના કરતાંય નથી આવડતી. બાળકોને આવડે છે, આપણને નથી આવડતી. આપણે દાદીમાં હોય કે દાદા હોય શું પ્રાર્થના કરે? હે ભગવાન, મારા પૌત્રને 95% આવે એવી કૃપા કર. દરરોજ પ્રાર્થના કરે અને ભગવાને 95% અપાવી દીધા. માની લે ભગવાનની કૃપા, એની મહેનત આવી ગયા. શું કામ પ્રાર્થના કરતા હતા? મેડિકલમાં એડમિશન મળે એટલા માટે. ગયા વખતે 92% અટકેલું, 95 આવે તો મળી જાય. આ વખતે 97% અટકું. આવડી આપણને પ્રાર્થના કરતા. બાળકો કેવી રીતે કરે ખબર? હે ભગવાન, ભલું કરજે. કેનું? કાંઈ નહીં, તને ઠીક લાગે એનું. ભલું એટલે શું? શુભ. જેમાં મારી ભલાઈ હોય, જેમાં મારું કલ્યાણ હોય, જેમાં સૌનું કલ્યાણ હોય એનું નામ ભલું. આથી સારી પ્રાર્થના હોય જ નહીં. ખાલી હે ભગવાન ભલું કરજે, મારું ભલું કરજે એમ કહેવાની જરૂર નથી ને. સૌનું ભલું કરજે એવું કહી શકાય, પણ સૌનું કહેવાની જરૂર જ નથી ને. સૌનું એનો અર્થ એવો કે મનની અંદર અસૌ રહેલું છે, કંઈક પરિચ્છિન્ન રહેલું છે, બહાર આપણે સૌ કહીએ છીએ. એટલે કહેવાનો અર્થ છે આપણે કોઈને કહે કે ભાઈ સૌ પધારજો તો આપણને અંદર શંકા છે કે કદાચ સૌ નહીં આવે, અને એમ નહીં કહીએ તો ખરેખર ન જ આવે. આપણે હાગમટા આમંત્રણ ન આપીએ તો ન જ આવે. એમ પણ આગ્રહ કરીને કે નાના બધાને આવવાનું છે, બધાને 2-3 વખત આગ્રહ કરીએ એનો અર્થ શું કે આપણા મનમાં સંશય છે કે બધાય કદાચ નહીં આવે, પણ બધા આવે તો સારું. એટલે સૌનું કહેવાની જરૂર નથી. હે ભગવાન ભલું કરજો, બસ આટલું જ માત્ર કહેનારું આપણું મન બને એને કહેવાય સંકલ્પ વાળું. કેવું? શુભ સંકલ્પ વાળું એવું કહીશું આપણે કે શુભ સંકલ્પ વાન કહીશું? એમાં શું ફેર? ખ્યાલ આવ્યો તમને? જો એક એક શબ્દ છે ને બહુ મહત્વનો છે. આ અંદર ઉતરતું એટલા માટે નથી કે આપણે એમને ગળી જઈએ છીએ, અને મને થોડુંક આ વિશ્લેષણ કરવાની ટેવ છે, એટલે મારા વિષયો કોઈ દી પૂરા થતા જ નથી. શુભ સંકલ્પ વાળું એટલે જેમાં શુભ સંકલ્પ છે એ, અને શુભ સંકલ્પ વાન એટલે પણ શુભ સંકલ્પ. હવે મારી પાસે 100 રૂપિયા છે એટલે હું ધનવાળો તો છું પણ ધનવાન નથી. ધનવાન ક્યારે કહેવાય? કે મારી જરૂરિયાત પૂરતા અથવા એનાથી પણ વધુ પૈસા હોય ત્યારે હું ધનવાન કહેવાય, અને યુગ પ્રમાણે ધનવાન કહેવાય. મને યાદ છે અમે કોલેજમાં ભણતા ત્યારે રાજકોટમાં એક આમ્રપાલી ટોકેજની પાછળના રોડ ઉપર એક બંગલો બનેલો, અને બધા એનું સરનામું આપે, લોકો જોવા જતા, અમે જોવા ગયા હતા. લાખનો બંગલો.
હવે અત્યારે લાખનું તો કાંઈ ઝૂંપડી ન આવે. એ વખતે લાખ એટલે ધનવાન કહેવાતા, અત્યારે લાખ ધનવાન ન કહેવાય. યુગ પ્રમાણે એ બદલે. પણ વાનનો અર્થ એ છે ધનવાન. એવી રીતે શુભ સંકલ્પવાન એનો અર્થ એ છે કે પૂરતા પ્રમાણમાં શુભ સંકલ્પ હોય, ખાલી એક કે બે નહીં. શુભ સંકલ્પવાળો હું છું એટલે અત્યારે તો છું, પછી રહીશ કે નહીં નક્કી નહીં. પણ શુભ સંકલ્પવાન એટલે હંમેશા શુભ સંકલ્પવાળો, એને શુભ સંકલ્પવાન કહેવાય. એટલે આ તો આમાં એવી જરૂરી નથી કે આવો ખુલાસો કરો, પણ આ શબ્દ આપણને સમજાય એટલા માટે. તો કહે છે કે હે ભગવાન, મારા મનને તું શુભ સંકલ્પવાળું બનાવજે, શુભ સંકલ્પવાન બનાવજે. ઓમ ભદ્રમ અપી વાસય મે મના. મારા મનને તમે એમાં ઉઠતા સંકલ્પોને તમે શુભ જ હોય એવું કરો. જો આપણું મન કર્ણેન્દ્રિયોમાં જઈને શબ્દોને ગ્રહણ કરે છે, ચક્ષુરેન્દ્રિયમાં જઈને રૂપને ગ્રહણ કરે છે. રૂપ એટલે ખાલી રૂપાળું આપણે જે શબ્દ વાપરીએ એ અર્થમાં નથી. રૂપ એટલે આકાર અને રંગ, બે વસ્તુમાં રૂપમાં આવી જાય. રંગ અને આકાર એને રૂપ કહેવાય. તો ચક્ષુરેન્દ્રિય દ્વારા મન રૂપ ગ્રહણ કરે છે, સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ અનુભવ કરે છે, રસનેન્દ્રિય દ્વારા સ્વાદનો અનુભવ કરે છે. એ બધી જ ઇન્દ્રિયો સાથે ભળીને કરે છે. કોણ આ બધું? મન કરે છે, ઇન્દ્રિયો નથી કરતી. ઇન્દ્રિયોની પાછળ મન ન હોય તો ઇન્દ્રિયો કામ ન કરી શકે. એટલે કહે છે કે મન કર્ણેન્દ્રિયોમાં, ત્વગેન્દ્રિયમાં, ચક્ષુરેન્દ્રિયમાં, રસનેન્દ્રિયમાં અને ઘ્રાણેન્દ્રિયમાં બેસીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ એટલે એને ગ્રહણ કરે છે. હાથમાં બેસીને કર્મ કરે છે, પગમાં બેસીને આવાગમન કરે છે, રસનામાં વાણીમાં બેસીને શબ્દો બોલે છે. એટલે બધી જ ઇન્દ્રિયો સાથે મન ભળેલું છે, છતાં બધી ઇન્દ્રિયોથી પર છે. જો પર ન હોય ને આપણી ઇન્દ્રિયો પણ એમાંય અસંગતા છે. માનો કે મેં કોઈ વસ્તુ ખાધી અને ખાટી મીઠી હતી, તો એ ખાટી મીઠીનો સ્વાદ તરત જીભ છોડી દે. એ વસ્તુને અંદર મોકલીને જીભ એ સ્વાદને છોડી દે. નહીંતર પછી બીજું કંઈ હું ખાઉં ત્યારે એનો કોઈ સ્વાદ જ ન આવે. જો એના એ સ્વાદને આંખ પણ જો રૂપને પકડી નથી રાખતી. અમારા સ્વામીજી એવું કહે કે આપણી ઇન્દ્રિયો બહારથી વિષયોની ભેટ લઈ લઈને આત્મદેવને અર્પણ કરે છે. કોઈ મોટા મહાત્મા આપણે ત્યાં આવ્યો ને તો બહારથી આમ લાઈન લાગી હોય, લોકો હાથમાં ફ્રૂટ ને ફૂલની માળા અને ફૂલનો ગજરો ને બધું લઈને, ઘણી બધી ભેટને લઈને આમ લાઈનમાં આવતા હોય બધા. બહારથી જોઈએ તો ખ્યાલ આવી જાય ને કે અંદર કોઈક છે મહાન કે જેના માટે આ બધી ભેટ જઈ રહી છે. એમ આપણી બધી જ ઇન્દ્રિયો વિષયોની ભેટ લઈ લઈને આત્મદેવને અર્પણ કરી દે છે. પોતે પોતાની પાસે નથી રાખતી. ત્યાંથી જ અસંગતા આપણે શીખી શકીએ, ઇન્દ્રિયો પાસેથી પણ શીખી શકીએ. અને મન એનું વાહક બને છે. અહીંથી અહીંયા દોરી જવા માટેનું એની સાથે પેલું બને છે, શું કહેવાય, પાવર સપ્લાયર. પાવર તો આંખનો છે જોવા માટેનો, પણ આંખની પાછળ મન ન હોય તો આંખ જોવે છતાંય જોઈ શકે નહીં. એટલે કે છે કે વર્ષો પહેલાં થયેલા આપણા અનુભવો એ સંસ્કાર રૂપે રહેલા હોય, એ સ્મૃતિ રૂપે સ્ફુરે અને એ પ્રમાણે આપણો વ્યવહાર ચાલે. સ્મૃતિ મનમાં, મન એટલે અહીંયા ચિત્ત આપણે પણ મન જ ગણીએ. મનમાં જ્યારે આપણા અનુભવો સ્મૃતિ રૂપે સ્ફુરે એ પ્રમાણે જ આપણો વ્યવહાર ચાલે. જો એ સ્ફુરે નહીં તો આપણો વ્યવહાર એ પ્રમાણે ન થાય. આપણે જોયું કે ભાઈ આમ જતા હતા તો અહીંયા બહુ ખાડા હતા અને આપણે એક વખત પડી ગયા હતા. અનુભવ છે, હજી ચોમાસું ગયું નથી એટલે હવે એ રસ્તે ન જવાય. એક વખત દાજી ગયા, આગમાં હાથ નાખ્યો, દાજી ગયા એટલે મને સંસ્કાર ગ્રહણ કરી લીધા કે આગમાં હાથ ન નાખાય, નહીં તો દાજી જવાય. આ ખબર હોય ને, નાના બાળકો હોય ને તો એ પેલી દીવાની જ્યોત હોય ને પકડવા જતા હોય, પકડવા જાય, માં એને પાછો વાળે પણ એ સમજે નહીં. હવે એને સમજાવવું કેમ? એની પાસે ભાષાનું એટલું બધું જ્ઞાન નથી. એમાં માં કંઈક કામમાં હોય અને બાળક પહેલાં લેવા જાય ને દાજી જાય ને હા થઈ જાય, પછી રોવે. એટલે પછી ખાલી એક જ શબ્દ માને બોલવો પડે, તાવીથો ગરમ હોય તો દેખાય નહીં, એ તો ગરમ છે તવેથો. હવે એને અડી જાય તો દાજી જાય. એટલે માં એમ કે ભાઈ આ ન અડાય તો એ સમજે નહીં. એટલે શું કરે, હા છે, નહીં હા છે એટલે ઓલું નહીં અડે. બાળક એને નહીં અડે, સમજી ગયો હા એટલે શું. એક વખત હાથ દાજી ગયો એનો અનુભવ આપણને થયેલો છે. એ સંસ્કાર આપણા મનની અંદર બેઠેલા છે અને એ જ્યારે સ્મૃતિ રૂપે સ્ફુરે ત્યારે એ પ્રમાણે વ્યવહાર થાય. જો સ્મૃતિ રૂપે ન સ્ફુરે, આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ ને, ગરમ તપેલા નથી પકડી લેતા. મારે તો બહુ એવું થાય, ઘણીવાર એવું થાય. કારણ કે આમ બહુ એવી આદતમાં મન પાછું બીજે ક્યાંક હોય. પેલું પ્રવચન હાલતું હોય ને સ્વામીજીનું,
આમ મોબાઈલમાં, તો એ સાંભળવામાં મન હોય, રસોઈ કરતા હોય આમ પકડાઈ જાય ઘણી વખત થાય. તો કારણ કે મન એની સાથે નહોતું ને, એટલે સ્મૃતિ સ્ફુરી નહીં, એટલે આવો વ્યવહાર થઈ ગયો. બાકી આપણો વ્યવહાર હંમેશા એ સ્મૃતિના સ્ફુરણ પ્રમાણે થતો હોય છે. એટલે વર્ષો પહેલાંનો ભલે ગમે એટલો જૂનો અનુભવ હોય, એ સંસ્કાર રૂપે મન સંગ્રહી રાખે છે. કારણ કે સ્મૃતિ કે વિસ્મૃતિ આત્માનો ધર્મ નથી, એ મનના ગુણ છે. મન એટલે આપણે ચિત્ત કહીએ, એને અહીંયા મન જ કહેવામાં આવે છે. એટલે આ સંસ્કાર, આ વૃત્તિજન્ય જ્ઞાન છે એ કેવું છે? ઉત્પન્ન થનારું, નષ્ટ થનારું. ઘણા સમય પછી વસ્તુ ભૂલાઈ પણ જાય છે ને, બધી સ્મૃતિ થોડી રહે છે. ભગવાને ગીતાજીમાં કીધું ને કે સ્મૃતિ અને અપોહન એ હું છું, હું જ કરું છું. જો ભૂલાતું ના હોત તો દુઃખીના ડાળિયા થઈ જાત. કેટલી બધી વસ્તુ એવી છે કે જે ભૂલાઈ ગઈ છે એ આશીર્વાદરૂપ છે. કેટલા સંકટો, કેટલી મુશ્કેલીઓ, કેટલા દુઃખ આવ્યા હતા, કેટલી જગ્યાએ દિલ દુભાણા હતા આપણા, એ બધું યાદ હોત તો આપણે ડિપ્રેશનમાં જતા રહીએ, આપણે ગાંડા થઈ જઈએ. ભગવાન ભૂલાવી દે છે બધું. અને ખાસ કરીને સાંજે સૂતી વખતે તો બધું જ મૂકીને સૂઈ જાય, બધું જ ભૂલીને સૂઈ જાય. એટલે એ આશીર્વાદરૂપ છે. એટલે આવનાર જનાર છે આ જ્ઞાન કેવું છે? વૃત્તિ જ્ઞાન છે. એ આવનારું અને જનારું છે. અને કશાક વિષયનું જ્ઞાન હોય છે, એમાં વિષય અને આશ્રય હોય છે. વૃત્તિ જ્ઞાનમાં કોઈ એક વિષયનું, માનો કે આ ઘડો એક વિષય છે, આ ઘડાનું જ્ઞાન હોય અને એનો કોઈ આશ્રય હોય. એટલે એ આવનાર જનાર છે, એટલે એ નિત્ય નથી, કહેવાનો અર્થ એ છે. પણ વાસ્તવિક જો સ્વરૂપ જ્ઞાન છે ને એ નિત્ય છે, એ આવનાર જનાર નથી, એ હંમેશા રહે છે, એમાં વધારો ઘટાડો થતો જ નથી. એ કયું છે? સ્વરૂપ જ્ઞાન. જ્ઞાન સ્વરૂપ હું છું, એ હું જ્ઞાન સ્વરૂપ છું, અખંડ એક રસ આનંદ સ્વરૂપ છું. આનંદ કયો, જ્ઞાન કયો, સત સ્વરૂપ છું એવું કયો. સચ્ચિદાનંદ એક જ વસ્તુના શું કહેવાય, 3 ડાયમેન્શન, 3 જગ્યાએથી આપણે જોઈએ તો આવું દેખાય. એમ અહીંથી હું જોઉં તો મને આ વસ્તુ આવી દેખાતી હોય, તમારે ત્યાંથી થોડી જુદી દેખાતી હોય. એવી રીતે સત ચિત્ત આનંદ. આપણે ખરેખર તો પ્રાપ્ત શું કરવાનું છે? આપણે સલામતી જોઈએ છે, આપણે સ્વતંત્રતા, સ્વાધીનતા જોઈએ છે, અને આપણે સુખ જોઈએ છે. આ 3 સિવાય ચોથી વસ્તુ કોઈને આપણે જોતી જ નથી. આની અંદર બધું જ આવી ગયું. સલામતી આપણે ઈચ્છીએ છીએ કારણ કે મને ખબર નથી કે હું સત સ્વરૂપ છું, એટલે મને બીક લાગે છે કે હું મરી જઈશ, હું લૂંટાઈ જઈશ, કટ જાઉંગા, પીટ જાઉંગા, લૂંટ જાઉંગા, હું કે મહાત્માઓ. આપણને બીક છે કારણ કે હું સત સ્વરૂપ છું એ ખબર નથી. જો મને સ્વરૂપનું જ્ઞાન થઈ જાય અને ખબર પડી જાય કે હું તો સત સ્વરૂપ છું, તો સલામતીનો પ્રશ્ન ક્યાં રહે? બીજું છે તો ભય છે. બધું જ જો પરમાત્મા છે, અનંત એક અખંડ એક રસ ચૈતન્ય છે, તો ભય છે નો? અને મરવા સિવાય બીજો કોઈ ભય જ નથી. બધા એમાંથી જ, બધા બાકીના ભય એમાંથી જ નીકળે છે. આપણે દરવાજે મોટું તાળું એટલા માટે મારીએ છીએ કે ઘર લૂંટાઈ ન જાય. લૂંટાઈ જાય તો શું થાય? આપણે સાવ ખાલી થઈ જઈએ અને પછી જરૂર પડે ત્યારે શું કરવું? બીમારી આવે તો મરી જઈએ, દવા ક્યાંથી કરવી? અંતે તો મરવાની જ બીક છે, મૃત્યુનો જ ભય છે. પણ હું સત સ્વરૂપ છું એ જો મને ખબર. સત એને કહેવાય જે ત્રિકાળ અબાધિત હોય, 3 કાળમાં, પહેલાં હતું, અત્યારે છે ને પછી હોય, એને સત કહેવાય. એ સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે મને સલામતીની જરૂર પડે છે. ચિત્ત એટલે સ્વાધીનતા. હું મારી જાતને આટલો અને અહીંયા જ સમજું છું, હું અનંત છું એવો ખ્યાલ નથી, એટલે હું પરવશ છું. મને સ્વતંત્રતા ગમે છે, પરવશતા નથી ગમતી. કોઈના તાબામાં રહેવું કોઈને નથી ગમતું. આપણે રહીએ, મજબૂરી છે, આવશ્યકતા છે, આપણી જરૂરિયાત છે, એ વસ્તુ જુદી છે. બાકી સ્વતંત્ર જ, બધાને સ્વતંત્રતા જ ગમે છે. કોઈને સ્વાધીનતા સિવાય કશું જ ગમતું નથી. અને સુખ એટલે સુખ એટલે વિષયોનું સુખને આપણે સુખ કહીએ, પણ અહીંયા અધ્યાત્મમાં સુખ એટલે આનંદ. આનંદનો કોઈ પર્યાય નથી. સુખનો પર્યાય છે દુઃખ, સુખનો વિરોધી દુઃખ છે, પણ આનંદનો વિરોધી કોઈ શબ્દ નથી. એટલે આનંદ મારું સ્વરૂપ છે, અને એ જ આનંદ મને જાણે કે વિષયોમાંથી આવતું એવું લાગે છે, એટલા માટે મારું મન વિષયોની પાછળ એ આનંદ લેવા માટે દોડે છે. આવું આ સ્વવિષય અને સ્વ આશ્રય જ્ઞાન આપણા અંતઃકરણમાં થાય છે. અને વૃત્તિ જ્ઞાન, આને વૃત્તિ જ્ઞાન કહેવાય છે, એ આવવા જવાવાળું હોય છે, નષ્ટ થનારું હોય છે. તો એ વિષયોની પાછળ જતું મારું મન કેવું છે? તો કે જેવી દુનિયા છે એવું મારું મન છે. દુનિયા કેવી છે? કે જેવું મારું મન છે એવી દુનિયા છે. પરસ્પર છે. આપણે કહીએ ને મન એવો મનુષ્યાણામ, જેવો મનુષ્ય એના મન જેવો હશે, એનું મન કેવું હશે? જેવું મનુષ્ય હશે. એ જેવો આપણને અનુભવમાં આવે છે કે ભાઈ આ
જેના મનમાં ચોરી છુપાયેલી હોય એ ચોર હોય, જેના મનમાં ઈમાનદારી રહેલી હોય એ ઈમાનદાર હોય, જે માણસની અંદર સજ્જનતા અંદર રહેલી હોય, સાલસતા રહેલી હોય એ માણસ સરળ હોય, અને જે માણસની અંદર કુટિલતા રહેલી હોય એ માણસ કુટિલ હોય. એટલે જેવું મન એવો મનુષ્ય હોય. એ મનને સીધું કરવા માટે ભગવાનને પ્રાર્થના છે. તન ને મન આવું એ મારું મન જે વાંકું ચૂકું છે, શિવ સંકલ્પમસ્તુ, એ શિવ સંકલ્પવાન થાઓ, શિવ સંકલ્પવાળું થાઓ, એવી પ્રાર્થના છે. પ્રાર્થના કરવાની જરૂર એટલા માટે છે કે આપણી પહોંચ નથી ને ત્યાં સુધી, આપણા સામર્થ્યમાં નથી. અત્યારે હું મારા મનને જીતી શકતો નથી, કારણ કે જન્મોના સંસ્કાર પડેલા છે. ગમે એમ પકડું તોય જતું રહે છે ને. અને ન વિચારવાનું વિચારી બેસે, ન કરવાનું, અને મનમાં જે સ્ફુરણ થાય ને, જો પહેલાં અંદર અંદર ભાવ થાય, એ ભાવ પછી વૃત્તિ એટલે વિચાર રૂપે આવે, નક્કર થાય. અમારા સ્વામી એવું કે કર 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 કરીએ ને એટલે નક્કર થઈ જાય. હું એમ કહું ને કે આ ખૂણામાં ભગવાન પ્રગટ થાય છે દર એકાદશીએ, મેં જોયેલા છે. તમે કે શું સ્વામીજી ગપ્પા મારો છો, અમે આટલા વખત ત્યાં. અરે તમે ભાવ નથી, ભાવ સભર તમે જુઓ, એકાદશીએ ઉપવાસ કરો અને જુઓ ભગવાન છે કે નહીં. એક વખત કહું તમને મારું નામ ન આવે, બીજી વખત કહું, ત્રીજી 5-25 વખત કહું, પછી 5-25 જણા તમને કહે, 100 વખત 100 જણા કહે ને તો તમને એકાદશીએ ભગવાન દેખાય, મારું મન દેખાડે. ખ્યાલ કર કર કરીએ ને એટલે બધી વસ્તુઓ નક્કર થઈ જતી હોય છે. તો એવી રીતે આ મારું મન તાબામાં નથી, પણ હું જો એને ભગવાનના શરણે મૂકી દઉં. હંમેશા આપણે આપણા મનનું જ ધાર્યું શું કામ કરવા માંગીએ? અત્યાર સુધી આપણે આપણા મનનું ધાર્યું કરીને શું લાડવો ખાઈ લીધો? કેટલું આપણા મનનું ધાર્યું છે? જે થવાનું છે એ જ થવાનું છે ને. હવે એના મનનું થવા દો ને. આપણા કરતાં એને વધારે ખબર પડે છે કે નહીં? આપણું શેમાં કલ્યાણ છે? આપણે એક સામાન્ય સંસારી માતા પિતા પણ આપણા બાળકનું કેટલું બધું હિત જોઈએ છે. તો આપણે તો એના લાડકા દીકરા દીકરીઓ છીએ. આપણા માટે તો એના મનમાં કેટલો પ્રેમ છે, કેટલો, એ તો રાહ જોઈને બેઠો છે કે તમે અભિમુખ થાઓ. અભિમુખ એટલે શું? હમણાં એક શબ્દ આપણે વાપર્યો હતો, અભિમુખ એટલે. એનું એક ઉદાહરણ તમને આપું. માનો કે હમણાં આ વરસાદની સિઝન છે, અનરાધાર વરસાદ તૂટી પડે અને 3 દિવસ 3 રાત અથવા 1 અઠવાડિયું ધાર ખેંચે નહીં, બહાર નીકળાય નહીં, લાઇટ જતી રહે. કેટલો સમય સુધી લાઇટ જ ન હોય. હવે પાણી તો ટાંકામાં કેટલું હોય, પછી એ તો ખલાસ થઈ ગયું. હવે ગોળામાંય ખલાસ થઈ ગયું. પછી હવે રસોઈ કરવી છે તો શું કરવાનું? પાણી તો જાય છે પણ એ તો બધું ડોળું હોય ને, અગાશીમાંય મેલું હોય. એટલે એક દીકરી નાની હતી ને એને કીધું કે હાલે તપેલું તું બારે વરસાદમાં અમે પલળીને આવી છો તો થોડી વાર ઊભી રહે તો થોડું પાણી આવી જાય, આપણે રસોઈ કરી લઈએ અને થોડુંક પીવા માટેનું સંગ્રહ થઈ જાય. તો જઈને ઊભી રહી 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક થઈ. બાઈ અવાજ મેળો, શું કરે છે? આવો હવે જલ્દી. તો આવી પાછી, તપેલું ખાલી. ખાલી તો ખરું, ભીનું નહીં, કોરું. તો કે આ તું શું કરી એવી? કાંઈ નદીઓ ચાલી જાય છે અને તારા તપેલામાં એક ટીપું પાણી નથી. એ કે તમે કીધું તપેલું લઈને ઊભી રહે એટલે હું તો ઊભી રહી. કેમ રાખ્યું તું ઊંધું? ગમે એટલો અનરાધાર ભગવાનની કૃપા વરસે છે, પણ આપણે સંસારને અભિમુખ છીએ, ભગવાનથી ઊંધા ફરીને બેઠા છીએ. અભિમુખ થવું એટલે ભગવાન પ્રત્યે આપણી બધી જ વૃત્તિઓ એના પ્રત્યે થાય. અસ્નન ગછન સ્વપન શ્વસન, જેમ ગીતાજીમાં કીધું ને, હું જે કાંઈ કરું એ માત્ર ઈશ્વર માટે. હું સ્નાન કરું તો એવો ભાવ હોવો જોઈએ કે સ્નાન કરીને હું પવિત્ર થઈને પછી ભગવાન પાસે જાઉં તો કેવા રાજી થાય કે મારો દીકરો કેવો ચોખ્ખો થઈને આવ્યો. હું ભોજન કરું તો એટલા માટે કે મને થોડું બળ મળે અને હું ભગવાનના બેસીને 2 કલાક જપ કરી શકું. બધી જ વસ્તુને ભગવાન સાથે જો જોડી દેવામાં આવે તો મન જવાનું છે ક્યાં? જ્યાં પગ મૂકે ને આપણું મન ત્યાં નીચે ભગવાનનો કાગળ મૂકી દેવાનો. જ્યાં પગ મૂકે બધી જ વસ્તુઓને ભગવાન, અને આમેય ભગવાનનું જ ધાર્યું થવાનું. એણે જે યોજના કરી હશે એમ જ થવાનું છે. આપણું કંઈ ધાર્યું થવાનું છે નહીં. પછી શું કામ સળંગડાયા થવું? આપણું સળંગડાપણ જ આપણને દુઃખી કરે છે. મારા સ્વામીજી એક વખત વાત કરેલી, સ્વામીજી આમ સત્સંગ હોલમાં બેઠા હતી કે જો પહેલાં ખૂણામાં ઉપર, અહીંયા નથી ત્યાંય નહોતું પણ ઉદાહરણ આપ્યું, ત્યાં એક કરોડિયાનું ઝાડું છે માની લો. હા, ત્યાં કરોડિયો બેઠો છે અને એક માખી ઉડતી ઉડતી આવે છે, એમાં ફસાય છે કરોડિયો અને આરોગી જાય છે, એનો નાસ્તો કરી લે છે. એ ક્યારે નક્કી થયું? સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યારે નક્કી થયું. ત્યારે ભગવાને આખી યોજના બનાવી કે આ દિવસે, આ તારીખે, આટલા વાગે, આ સ્થળે, આ જગ્યાએ આ કરોડિયાને આ માખી ભોજનમાં મળશે. આટલું બધું નક્કી હોય તો ભૂખને ભાઈ માથાકૂટ. શરણાગતિથી ઉત્તમ એક પણ વસ્તુ નથી, એક પણ વસ્તુ નથી.
શરણાગતિ એટલે સર્વ સમર્પણ, સંપૂર્ણ. અમારા સ્વામીજી એક વાક્ય કીધું છે જીવનમાંથી, બેસ્ટમાં બેસ્ટ વાક્ય, જીવન પાર તરી જવા માટેનું અને સુખીમાં સુખી થઈ જાય, બધી જ સમસ્યાઓનું સમાધાન જે છે, જ્યાં છે, જેવું છે, જેટલું છે, યોગ્ય છે. કારણ કે પરમાત્મા પોતે જ છે ને, એને જ બધા વેસ લીધા છે. અયોગ્ય કેવી રીતે હોય? એની જ યોજના પ્રમાણે છે, તો અયોગ્ય કેવી રીતે હોય? એના જ મનનું ધાર્યું થયું છે, અયોગ્ય કેવી રીતે હોય? જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, કારણ કે પરમાત્મા છે. જો બધું શાંત થઈ જાય, મન અંદર કાંઈ ઉત્પાદ રહે નહીં, સારું થયું ખરાબ થયું કોઈ વ્યાખ્યા જ ન રહે, જે થયું યોગ્ય છે. પણ આમાં તો મારું અહિત, તો મને લાગે છે ને, મને લાગે છે કે મારું અહિત છે, એમાં જ કદાચ મારું હિત હોય. ઋષિકેશ જવું છે, શિબિરમાં જવું છે, બધાને ટિકિટ મળી ગઈ, મને ન મળી, અને પછી તો હું કકડાટ કરું ઘરે, મને જ ન મળી, ભગવાન મારા સામું જ જોતો નથી, હમણાં તો મારા આવું બોલે હો માણસો, હમણાં તો ભગવાન મારા ખેજે પડી ગયો છે. અરે ભાઈ, ભગવાન તારા ખેજે શું કામ પડી જાય? આપણે આપણા લાડકા દીકરાના ખેજે પડી જાય? ભગવાન મારા ખેજે પડી ગયો છે, મને જ ટિકિટ ન મળી. 2 દિવસ પછી છાપામાં આવ્યું કે એ ટ્રેનનું એક્સિડન્ટ થઈ ગયું અને 25 જણા ગુજરી ગયા, એમાંથી આપણા શિબિરવાળા 2-3 જણા હતા. તેમ હા, સારું થયું હું ન ગયો, થઈ કે નહીં? તો ટિકિટ નહોતી મળી ત્યારે તો ભગવાનને કંઈનું કંઈ કહેતા હતા આપણે. એટલે જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે, બસ આટલું જો મનમાં દ્રઢ થઈ જાય ને, મુક્તિનો આ સૌથી સરળમાં સરળ માર્ગ. તમે મુક્ત થઈ ગયા સમસ્યાઓમાંથી, જીવનમાં કોઈ સમસ્યા જ રહેતી નથી, કોઈ તકલીફ જ નથી રહેતી ને, કોઈ પરાધીનતા, કશી જ વસ્તુ નથી રહેતી. યોગ્ય છે, જે છે યોગ્ય છે, બરાબર છે, બરાબર છે, બરાબર છે. આમ થઈ ગયું, બરાબર છે, આમ થઈ ગયું, બરાબર છે. એક વખત સ્વામી અખંડાનંદજી મહારાજ એના અંતિમ સમયમાં મુંબઈમાં એનો સંન્યાસ કુટીર છે, એટલે ફ્લેટમાં બીમાર હતા, ભયંકર બીમાર, અને અંતિમ દિવસો એના ચાલે, અને બિરલા શેઠ એના ખાસ ભક્ત, એટલે એ માથે ને માથે ઊભા હતા. સ્વામીજીએ જોયું કે બિરલા શેઠ આવડો મોટો માણસ, એને તો પાર વગરના કામ હોય ને અહીંયા હું ખોટી કરું. એ કે શેઠ તમે જાઓ, મને વાંધો નથી. ના ના, એ કે પછી તમને કાંઈ થાય, પણ એ કે હું તમને દર કલાકે આ ફોનમાંથી રિપોર્ટ આપતો રહીશ. એનો આસિસ્ટન્ટ બીજો હોય ને, બીજા સંન્યાસી એના સેવક, એના શિષ્ય, એ કે હું આમને કહીશ, તમને દર કલાકે ફોન કરીને કહેશે કે કેમ છે, એમ બસ તમે જાઓ. એમ કરીને ધરારીને મોકલા. કલાક થઈ ગઈ તો સ્વામીજી તો ભૂલી ગયા પાછું ફોન કરતા. એને એમ કે એ તો એના કામમાં હોય, ક્યાં ડિસ્ટર્બ કરવા, એને મિટિંગો ચાલતી હોય, મોટી મોટી બોર્ડ મિટિંગો હોય. બિરલા શેઠ એટલે કોઈ નાની સૂની વાત થોડી છે. એટલે ફોન ન કર્યો તો કલાકને માથે 5 મિનિટ થઈ તો એનો ફોન સામે થઈ ગયો. એટલે પેલા આસિસ્ટન્ટે એના ટૂંકમાં સંન્યાસી શિષ્ય હતા, એને ઉપાડ્યો. તો કે સ્વામીજીને કેમ છે? હવે એ સંન્યાસી એ સ્વામીજીનો પાકો શિષ્ય. હવે એને એમ થાય જો હું એમ કહું કે સારું નથી તો એ મૂકીને પાછા આવે, અને હું એમ કહું સારું છે તો ખોટું બોલ્યા, કે ખોટું તો બોલાય નહીં, સંન્યાસી થઈને ખોટું થોડું બોલાય. એટલે હવે શું કરવું? એટલે એણે ઉપાય કર્યો. મહારાજ, શેઠજી પૂછ રહે हैं कि आपको अब कैसा है? स्वामी जी के बोल दो ठीक है. એટલે એને એમ ન કીધું, એને એમ કીધું સ્વામીજી બતા રહે हैं कि ठीक है. એટલે પોતે ખોટું બોલ્યા નથી ટૂંકમાં. ફોન મૂકી દીધો. પછી જરા મોઢું લટકી ગયું. એટલે સ્વામીજી કે કેમ મોઢું લટકી ગયું? કે स्वामी जी आपको बिल्कुल ठीक नहीं है और आपने झूठ क्यों कहा? अरे कैसे झूठ? जो है जहाँ है जैसा है योग्य है, ईश्वर की योजना के अनुसार बेठीक कैसे हो सकता है? ठीक ही ठीक है, जो है वही ठीक है. अगर ऐसा नहीं होता तो ठीक नहीं होता. ईश्वर की योजना के अनुसार बेठीक कैसे हो सकता है? बस આટલું જો મનમાં બેસી જાય ને, બધી જ સમસ્યાઓનો સમાધાન. આ મન તરત સીધું દોર થઈ જાય. મન વાકું ચૂકવું છે કારણ કે આ વાક્ય આપણા જીવનમાં વણાયેલું નથી. આટલું ખાલી આવી જાય તો એ સંકલ્પ થઈ ગયો કહેવાય. તો કહે છે કે આવા મનમાં પરિવર્તન લાવવા માટેની આ પ્રાર્થના છે કે મારે, અને આવું પ્રાર્થના કરવી શું કામ છે આપણે? કારણ કે મારે અપાર સુખ જોઈએ છે. મન મને સુખી થવા દેતું નથી. કેટલું સુખ જોઈએ છે? એક ઉદાહરણ ખાલી લઈ લઈએ. આપણે વિચાર જ નથી કરતા. ખરેખર શાસ્ત્ર કહે છે વિચાર કર્તવ્ય. વિચાર તો કરવો જ જોઈએ. વિચાર એટલે સ્વામીજી રાતે ઊંઘ નથી આવતી એટલા વિચાર આવે, એવા વિચાર નહીં. વિવેક વિચાર, એમાં વિવેક અધ્યાર છે. વિવેકપૂર્વક વિચાર કરવા. પૂર્વક એટલે પહેલાં વિવેક, પછી વિચાર. પૂર્વકનો અર્થ એવો થાય, વિવેકપૂર્વક વિચાર એટલે પહેલાં વિવેક હોવો જોઈએ, પછી વિચાર. એવો વિચાર કરવો જોઈએ. હવે માની લો કે આપણે અહીંયા સત્સંગ કરીએ છીએ ને અહીંયાથી ભગવાન છબીમાંથી બહાર નીકળે કે તમે બધા બહુ સરસ સત્સંગ કરો છો, આવું પવિત્ર સ્થળ છે, બોલો તમારે શું જોઈએ છે? કે ભગવાન સુખ જોઈએ છે. જાઓ આપ્યું. સાંજના 6 થી 7 1 કલાક તમે સુખી. ના ના સ્વામીજી, ભગવાન એવું નહીં, 6 થી 7 પછી શું?
પછી તો દુઃખ થાય ને. ના ના, મારે તો બધા જ સમયે સુખી થવું છે. બસ એટલું જ ને? તો કે હા એટલું. જાઓ, બધા સમયે સુખી થશો, પણ આશ્રમમાં હશો ત્યારે. ના ના, એવું નહીં. બધા સ્થળે, બધા સમયે સુખી થવું છે, બધા સ્થળે સુખી. સારું, ચાલો, બધા સમયે સુખી, બધા સ્થળે સુખી. હવે વાંધો નથી ને? તો કે ના, જાઓ, બધા સ્થળે બધા સમયે તમે જ્યારે રસગુલ્લા ખાશો ત્યારે સુખી. ના, રસગુલ્લામાંથી નહીં, બધી જ વસ્તુઓમાંથી મને સુખ જોઈએ. વસ્તુની મર્યાદા નહીં, સમયની મર્યાદા નહીં, સ્થળની મર્યાદા નહીં, વસ્તુની મર્યાદા નહીં. અચ્છા, સારું, ચાલો, બધામાંથી તમને સુખ મળશે. દરેક સ્થળે બાથરૂમમાં હશો તોય મળશે, રસોડામાં હશો તોય મળશે, સવારે, બપોરે, સાંજે દરેક વસ્તુમાંથી કાંઈ જોશો, કાંઈ ખાશો, કાંઈ સૂંઘશો, કાંઈ સ્પર્શ કરશો, બધામાંથી સુખ મળશે. બરાબર છે? પણ દરરોજ 100 ઉઠબેસ કરશો તો મળશે. ના મહારાજ, એવું નહીં યાર, મારે અનાયાસ સુખ. કોઈ આયાસ નહીં, કોઈ પ્રયત્ન નહીં, મફતમાં. મહેનત કોને કરવી છે? આયાસ વગર મારે અનાયાસ સુખ જોઈએ. સારું, અનાયાસ સુખ આપીશ, પણ તમને બેભાન કરી નાખીશ. અભાન અવસ્થામાં સુખ, સુખ જ સુખ. તો કે નહીં, મારે સભાન સુખ. રાતે હોઈ ગયા, બહુ ગરમી થઈ, બહુ ગરમી થઈને એમ કરતાં કરતાં ઊંઘ આવી ગઈ. અને શિષ્યોને વિચાર આવ્યો કે મહારાજ આજ બહુ દુઃખી થયા, હાલો ગંગાને કિનારે એનો ખાટલો ઉપાડીને થોડીક વાર અહીંયા મૂકી આવીએ, એટલે એને સરસ ઠંડી હવા આવે. તો 2 કલાક આપણે અહીંયા બેસશું, મહારાજને જરાક ઠંડક થઈ જાય. તો એમનો હળવે હળવે ઉપાડી ગંગા કિનારે રાખ્યો, 2-2.5 કલાક 3 કલાક, પછી પાછો ઉપાડીને લાવ્યા. સવાર કીધું, મહારાજ મજા એવી ઠંડક રહી કે નહીં? કેવી ઠંડક? ગંગાજીની. તો મને તો ખબર જ નથી. હવે એ સુખ હતું ખરું, પણ કામનું શું? અભાન અવસ્થામાં મારે કેવું સુખ જોઈએ છે? સભાન સુખ જોઈએ છે, અનાયાસ જોઈએ છે, વસ્તુની મર્યાદા વગરનું જોઈએ છે, સમયની મર્યાદા વગરનું જોઈએ છે, અને સ્થળની મર્યાદા વગરનું. આને અનંત સુખ અથવા અપાર સુખ કહેવામાં આવે છે. મારું મન અપાર સુખ ઝંખે છે અને મળે છે અપાર દુઃખ. જો અમારે સ્વામીજી, આમ તો દયાનજી મહારાજનું વાક્ય, પણ એક રસાનંદજી જામનગરવાળા એ સરસ રીતે રજૂ કરતા કે આપણા જીવનની ગાડી ચાલે છે, જેમ છુક 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 ચાલતી હોય ને, એમ આપણા જીવનમાં નકરા દુઃખ દુઃખ છે. જ્યારે ફાટક આવે ને ત્યારે એકાદી સુખની સીટી વાગે. દુઃખ 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 સુખ દુઃખ 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 દુઃખ. આટલા બધા દુઃખ પછી એક સુખ આવે. આવું હશે ખરેખર? તમને લાગે છે? જો વિચાર કર્તવ્ય, હવે વિચાર કરો, પછી આપણે આ પૂરું કરીએ. આવું હોય ખરું? હોય? હોવું ન જોઈએ. શું કામ ન હોવું જોઈએ? મનુષ્ય જન્મ ક્યારે મળે? બહુ અશુભ કર્મો હોય, બહુ પાપ કર્મો હોય તો અધોગતિ થાય, નિકૃષ્ટ યોનિમાં જવાય. 2 પગમાંથી 4 પગમાં, 6 પગમાં, કાન ખજૂરા સુધીના અનેક પગમાં નિકૃષ્ટ યોનિમાં જાય. આપણે એને અધોગતિ કહીએ. બહુ વધારે પુણ્ય હોય તો ઉર્ધ્વગતિ થાય, દેવો બનીએ અને બ્રહ્માજીના લોક સુધી જવાય. પણ પાપ પુણ્ય બે લગભગ સરખા હોય. થોડાક પુણ્ય કદાચ વધારે હોય, માનો 51% અને 59%, અથવા 55% અને 45%. 55% પુણ્ય હોય તો મનુષ્યનો જન્મ મળે માનીએ. તો પુણ્ય જાજા છે, પુણ્યનું ફળ સુખ છે, પાપનું ફળ દુઃખ છે. તો મારા જીવનમાં સુખ વધારે હોવું જોઈએ કે દુઃખ વધારે હોવું જોઈએ? તો દુઃખ કેમ વધારે છે? ક્યાંક ગૂંચવાણો, ક્યાંક ભૂલ થાય છે, ક્યાંક માથાકૂટ છે. વિચાર કરો, ક્યાં તકલીફ થઈ છે? આપણા મનની તકલીફ છે. શું તકલીફ છે ખબર છે? મન દુઃખની વસ્તુને ખેંચીને રબરની જેમ લાંબી કરે અને સુખને તરત મૂકી દે. એક ઉદાહરણ લઈ લઈ, પછી આપણે પૂરું કરીએ. 1 મિનિટ લઈશ, વધારે નહીં. આપણું આમ રેસિડેન્ટ ઘર છે, બાજુમાં 3-4 ઘર છે. આ વચલા ઘરમાં આપણે રહીએ છીએ. જમણી બાજુના પાડોશી હારે મારે બહુ જ સારું છે. ડાબી બાજુના પાડોશી હારે હમણાં કંઈક માથાકૂટ થઈ ગઈ, કંઈક સામાન્ય બાબતમાંથી બહુ માથાકૂટ થઈ ગઈ. હશે, જે હોય તે, ચાલો પતી ગયું. હવે સવારે હું ઓફિસે જવા નીકળું, સ્કૂટર બહાર કાઢું છું. આ બાજુથી પેલી એક નાની ઢીંગલી જેવી બેબી, જેની યારે મારે બહુ ભળે છે, એની એક આવડીકમથી દીકરી બહાર નીકળે છે. લાલ ફ્રોક, લાલ નખ રંગેલા, લાલ બિંદી, લાલ રિબિન, લાલ મોજડી, લાલ કમરપટ્ટો, બધું લાલ પરી. અને એવું જોઈને આપણે એવા ખુશ થઈ જાય. અને એકદમ રૂપાળીને બહુ સરસ છે, ડાહી દીકરી છે, બહુ વાલી લાગે એવી. હા, અરે બેટા તું તો લાલ પરી આજે. હા અંકલ, આજે અમારી સ્કૂલમાં ફેન્સી ડ્રેસની કોમ્પિટિશન છે, એમાં હું લાલ પરી બની છું. કેટલું સરસ! આપણે કેટલા ખુશ થઈ ગયા, સુખ મળ્યું ને, ખૂબ ખુશ થઈ ગયા. એ દરમિયાન બાજુવાળા બહાર નીકળે અને મોઢું બગાડે, અને પછી આપણે જતા રહે. આખા દિવસમાં કઈ વસ્તુ મને વધુમાં વધુ યાદ આવશે? આ મોઢું બગાડ્યું.
સૂતા વખતે પણ એ યાદ આવશે, ઓલું સુખ યાદ નહીં આવે. ખાલી એક શબ્દ બોલ્યા નથી. અને આ દીકરી તો કેટલું બોલી, આપણે એની યારે કોરસ્પોન્ડન્સ કર્યું, કદાચ માથે હાથ પણ ફેરવો હશે, એને ચોકલેટે આપી હશે, બધું અહીંયા ને અહીંયા ભૂલી જાય એ જ જગ્યાએ. અને ઓલું દુઃખ ખરેખર નહોતું, પણ આ મને એમ લાગ્યું કે એણે મોઢું ફેરવી લીધું કે મોઢું બગાડ્યું. બસ મને લાગ્યું ને, આપણે કહીએ ને જિંદગીભર નહીં ભૂલવું, કાળજે કોતરીને રાખીશ તો મર થા દુઃખી. કોણ તને સુખી કરી શકે? આ મનના કારણ છે. જુઓ, સુખ ખરેખર આપણા જીવનમાં વધુ હોવું જ જોઈએ, પણ હું એને ત્યાં ને ત્યાં છોડી દઉં છું. એનો ઉપયોગ એને મમડાવતો નથી, એનો રસાસ્વાદ નથી કરતો. અને દુઃખને ખેંચીને રબરની જેમ સવારથી માંડીને રાત સુધી, સૂતી વખતે પડખા ફરવું, ઓનું મોઢું જ યાદ આવે, માંડ ઊંઘ આવે, રાતના 12 વાગી જાય, પછી ઊંઘ આવે, ઊંઘમાં સપનામાં પાછો એ જ આવે, ત્યાંય આપણે એને છોડીએ નહીં. આ બધા મનના કારણ છે. આવું મન છે, એટલા માટે પ્રાર્થના કરવી પડે, હે ભગવાન શિવ સંકલ્પમસ્તુ તન્મે મન, તે મારું મન શિવ સંકલ્પવાળું થાવું. આના વિશે આપણે વિશેષ વાતો કાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ